હેલો ફ્રેન્ડ્સ, શું તમારે પણ એલએલબી કરવું છે? તમારે એલએલબી કરવું છે, પરંતુ તમારે કોઈક એવી સારી મોટી એવી પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એલએલબી કરવું છે, પરંતુ તમારી પાસે પૈસાનો અભાવ હોવાથી, એટલે કે તમે આર્થિક રીતે એટલા સદ્ધર નથી કે જેથી કરીને તમે એવી મોટી પ્રાઇવેટ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી પે કરી શકો. તો તમે જો એસટી અથવા તો એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ અથવા શિડ્યુલ ટ્રાઇબલ આ બે કેટેગરીમાંથી આવો છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કે પ્રાઇવેટ કોલેજમાં એલએલબી કરી શકો છો. હા મિત્રો, તમે એલએલબી કરી શકો છો ટ્યુશન ફી ભર્યા વગર, એટલે કે તમને સરકારશ્રી દ્વારા ટ્યુશન ફી સ્કોલરશિપના માધ્યમથી આપી દેવામાં આવશે અને તમારી જેવી ટ્યુશન ફી આવે ત્યારબાદ જ તમારે કોલેજમાં ફી પેમેન્ટ કરવાની છે. એટલે કે તમારે સૌપ્રથમ ફીશીપ કાર્ડ કરાવવાનો રહેશે. તો આ ફીશીપ કાર્ડની યોજના શું છે અને તમે કોઈ પણ પ્રાઇવેટ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એલએલબીમાં એડમિશન લઈ લો છો કોઈ પણ ફી ભર્યા વગર, તો તમારે આગળ ફીશીપ કાર્ડની પ્રોસેસ શું રહેશે એની જો તમારે માહિતી જોઈતી હોય તો ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં યસ લખો, જેથી કરીને આપણે આના વિશે વિગતવાર વિડીયો મેળવીએ. અને તમારે એસટી અથવા એસસી ક્લાસમાં આવતા હોય તો તમે આનો બેનિફિટ લઈ શકો છો અને કોઈ પણ એવી સારી પ્રાઇવેટ અથવા સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીમાં ફ્રીમાં એલએલબી કરી શકો છો અને સરકારની આ યોજનાનો તમે લાભ મેળવી શકો છો. તો આવા જ વિડીયો મેળવવા માટે જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી આ વિડીયોને શેર કરજો અને હા, ચોક્કસથી યસ લખજો, જેથી કરીને આપણે જો વધારે વિદ્યાર્થીઓની માંગ હશે તો ચોક્કસ આ ફીશીપ કાર્ડ યોજના શું છે એની વિગતે માહિતી મેળવીશું.